અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકું નીકળવા સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવતા રજૂઆત કરવા આજે તેઓ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી અને આ દરમિયાન પાલનપુર ખાતે વિદ્યાર્થીઓને NSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરી હતી, જેને પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું, જેથી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો તેમજ 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા. પાલનપુર તાલુકા PI MR બારોટે જણાવ્યું હતું કે NSUIના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયમાં જે જમવાની બાબતે પ્રશ્નો અગાઉ આપેલા હતા તેનું નિવારણ ન થતાં તાળાબંધી અને કચેરીના ઘેરાબંધીના કાર્યક્રમ આપેલા હતા. આજે તેમને રોકવામાં આવ્યા હતા અને સમજાવટ કરવામાં આવી હતી, છતાં એ લોકોએ તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થતા 25થી 30 જેટલા વિદ્યાર્થીઓને ડિટેઇન કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ કુમાર છાત્રાલયના મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારીને રજૂઆત કરતા તેમણે 2 દિવસમાં જમવાની ક્વોલિટી સુધરી જશે એવું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજી સુધી તેવું કોઈ નિરાકરણ આવ્યું નથી. વધુમાં ટેન્ડર દ્વારા મોકલવામાં આવેલી વસ્તુ એક્સપાયરી ડેટવાળી હોય છે, જેની વિદ્યાર્થીઓ રૂબરૂ જઈને ખાતરી કરી, ત્યારે વિદ્યાર્થીઓને ભોજનમાં અવારનવાર ખરાબ જમવાનું આપવામાં આવતું હોય વિદ્યાર્થીઓ બીમાર પણ પડી જતા હોય છે. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા તેમને સારી ક્વોલિટીનું જમવાનું મળે એ માટે હાલમાં જે ટેન્ડર છે એ બદલવાની માંગ સાથે અગાઉ પાટણમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.